નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજની ભાગોળે આવેલ માધાપર ગામે કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ સેવા સંસ્થાન દ્વારા પ્રથમ સમૂહ લગ્ન તેમજ સમૂહ યજ્ઞોપવિત સમારોહ વિધિ વિધાન સાથે યોજાયો. આજે વ્યક્તિ વિચારવાન બન્યો છે, જેને અનુસંધાને તે ખોટા દેખાડાથી મુક્ત બન્યો છે. પરિણામ સ્વરૂપે વ્યક્તિ ખોટી જગ્યાએ રૂપિયા વેડફવાનું ટાળે છે, જેનું કોઈ ઉત્કૃષ્ટ ઉદાહરણ હોય તો તે છે સમૂહ લગ્નનું આયોજન. સમૂહ લગ્નથી વ્યક્તિ સમાજની દરેક વ્યક્તિના સંપર્કમાં આવે છે અને સમાજ મજબૂત બને છે. આવો જ સમાજને જોડવાનો પ્રયાસ શ્રી કચ્છ દેશીય સારસ્વત બ્રાહ્મણ સેવા સંસ્થાન આયોજિત તેમજ માતૃશ્રી મંજુલાબેન નરભેરામ ધોલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત પ્રથમ સમૂહ લગ્ન એવં સમૂહ યજ્ઞોપવિત સમારોહનું આયોજન ભુજની ભાગોળે આવેલ માધાપરના યજ્ઞ મંદિરના પ્રાંગણમાં કરાયું હતું. હિન્દુ સંસ્કૃતિ મુજબ વૈદિક વિધિ વિધાન મુજબ આયોજિત આ સમૂહ લગ્નમાં હિન્દુ સનાતન ધર્મના ધર્મગુરુઓએ આશીર્વચન પાઠવ્યા હતા. સમૂહ લગ્નમાં 10 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમગ્ર આયોજન વિશે સંસ્થાના સ્થાપક પ્રમુખ શ્રી પ્રફુલભાઈ નરભેરામ ધોલીએ કચ્છિયત ટીવી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું કે આજે અમારે શાશ્વત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. 7/2 શનિવાર મહાવત 30. આ અમે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરતા હોઈએ. તેમાં અમારા મહાસ્થાન દ્વારા થાય છે સમૂહ લગ્નો, ક્યારેક સમિતિ દ્વારા થાય છે, ક્યારેક સંસ્થા દ્વારા પણ થાય છે. પણ જ્ઞાતિના એક મંચ માથે લાવવા માટેના આ પ્રયાસો છે. આજના સમયમાં આ ભોજનનો ખર્ચ પણ વધારે હોય છે અને અન્ય ભેટ સોગાદોમાં નબળા કન્યાના માતા પિતા ન આપી શકતા હોય તો આ મંચ દ્વારા આખા મહાસ્થાનની દીકરીઓ સમજી, સંસ્થાની દીકરીઓ સમજી કે સમિતિની દીકરીઓ સમજીને અમે આ મોટું જબરદસ્ત આયોજન એક મંચ એક સ્થળ માટે કરીએ છીએ. એના સાથે સાથે સમયનો બચાવ થાય છે અને અમારા સમાજના આગેવાનો, વડીલો દરેક સૌ સાથે જોડાઈ જઈએ છીએ. આ ભગીરથ કાર્યમાં દાતાઓનો સંપૂર્ણ સહયોગ હોય છે અને સંપૂર્ણ દાતાઓના સહયોગથી, કારણ કે અમે બ્રાહ્મણો છીએ અને દરેક જ્ઞાતિના, જે રીતે ક્ષત્રિય સમાજના, લોહાણા સમાજના, સોની સમાજના દરેક સમાજ અમને સાથ અને સહકાર સંપૂર્ણ આપી રહ્યા છે, જેના દ્વારા એ માધ્યમથી અમે આ કાર્ય સંપૂર્ણ પાર પાડી શકીએ છીએ. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. દસમસ્તા પ્રવાહો છે બાળકમહી, એને વહેવા દો પછી એ વહી શકશે નહીં. દર્શક મિત્રો, આ પંક્તિને આરાધના સ્કૂલ દ્વારા સાર્થક કરવાનો પ્રયાસ કરાયો હતો. ભુજના ટાઉન હોલમાં આરાધના સ્કૂલ દ્વારા આવો જ એક પ્રશંસનીય પ્રયોગ સ્કૂલના વાર્ષિક ઉત્સવમાં કરાયો હતો. આરાધના સ્કૂલ દ્વારા આયોજિત એન્યુઅલ ફંક્શનમાં 50 વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ સાથે ભારતની પ્રાચીન નૃત્ય કલાને એટલે કે શાસ્ત્રીય નૃત્ય તરફ બાળકોને રુચિ પેદા થાય તે માટે એક પ્રશંસનીય પ્રયોગ કરાયો હતો. આરાધના સ્કૂલના તૃતીય વાર્ષિક ઉત્સવમાં ભાગ લેનાર 50 વિદ્યાર્થીઓના શાસ્ત્રીય નૃત્યને જોઈને ઉપસ્થિત વાલીઓ, દર્શકોએ તાળીઓ પાડીને વધાવ્યો હતો. સાંભળીએ નાનકડી ભરતનાટ્યની નૃત્યાંગનાને. મારું નામ ક્રિશી છે, ક્રિશી સેંગાણી. એન્યુઅલ ફંક્શન 4 ડાન્સમાં પાર્ટિસિપન્ટ છું. બધા બહુ મસ્ત છે અને અમારા ગુરુ મીરા મેડમ છે, એમને બહુ સારી રીતે અમને શીખવાડ્યું છે.
બધું ભરતનાટ્યમમાં ઘૂંઘરું વિશે અને બધા કોસ્ટ્યુમ્સ વિશે અને બધી રીતે અમને બધું શીખવાડ્યું છે. મારું નામ નીલમ શેંઘાણી છે. હું અહીંયા આરાધના ડાન્સ ક્લાસનું આજે એન્યુઅલ ફંક્શન છે તો મારી બેબીએ તેમાં ભાગ લીધો છે. તો અમે બધા એન્યુઅલ ફંક્શનમાં એને પાર્ટિસિપેટ જે કર્યું છે તો એમાં એનું કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે એ જોવા આવ્યા છીએ. તો અમને ખરેખર એને જોઈને બહુ ખુશી થાય છે કે અમારી બેબી આજે 4થા વર્ષમાં છે ને બહુ સારું એવું છે. અને ભરતનાટ્યમ જે છે એનો આપણે અહીંયા નોલેજ બહુ ઓછું છે તો એના લીધે મેં મારી બેબી સામે જાય છે. મારા ઘરની સામે જ મીરા દીદીનું ઘર છે તો અમને એમનો સપોર્ટ ને સારો હોય છે અને આનાથી પણ વધુ અમારી બેબી અને બીજી છોકરીઓ પણ આગળ વધી અને આપણા કચ્છનું નામ રોશન કરે એવી આશા સાથે હું આભાર. મીરા દૈયા, આરાધના ડાન્સ ક્લાસ ભરતનાટ્યમના વર્ગો ચલાવું છું, જેનો આજે તૃતીય વાર્ષિકોત્સવ છે, જેમાં 50 જેટલી વિદ્યાર્થીનીઓ અને સાથે સાથે એમના પેરેન્ટ્સે બી પાર્ટિસિપેશન કરેલું છે. આજનું આયોજન કરવાનું કારણ કે શાસ્ત્રીય નૃત્યમાં લોકોમાં અવેરનેસ આવતી જાય અને બાળકો જે કંઈ પણ શીખે છે એ પોતાની કૃતિ સ્ટેજ પર રજૂ કરી શકે, એમનું સેલ્ફ કોન્ફિડન્સ લેવલ બી વધે અને પેરેન્ટ્સ પોતાના બાળકો શું કરે છે એ જોઈ શકે. એક્ઝિબિશન નવભારત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રેઝન્ટ સિલ્ક એન્ડ કોટન ફેબ. તારીખ 5 ફેબ્રુઆરી 2015 થી 15 ફેબ્રુઆરી 2015 સુધી, જેમાં આપને મળશે ભાગલપુરી સિલ્ક એન્ડ કોટન સાડી તેમજ ડ્રેસ મટીરિયલ્સ, બનારસ સિલ્ક ડ્રેસ મટીરિયલ તેમજ સાડી, સાઉથ કોટન શૂટ એન્ડ સાડીઝ, કલકત્તા સાડી, લખનવી ચિકન શૂટ કુર્તી, ખાદી શર્ટ અને કુર્તા, કાશ્મીરી કુર્તી, જયપુરી જ્વેલરી, લેધર પર્સ. સ્થળ હોટલ લેક વ્યૂ, રાજેન્દ્ર પાર્કની સામે, હમીરસર તળાવની બાજુમાં. ભુજ સમય સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. રવિવારે પણ એક્ઝિબિશન ચાલુ રહેશે. માધાપર ચોકીની હદમાં અધધ વિસ્તારોની સામે માત્ર 3 પોલીસકર્મી. ભુજના પરા ગણાતા માધાપર પોલીસ ચોકીની હદમાં અનેક વિસ્તારો આવે છે, પરંતુ પોલીસનું સંખ્યાબળ ઓછું હોવાના કારણે ફરજ બજાવતા કર્મચારીઓને પણ પેટ્રોલિંગ કરવામાં પરેશાની વેઠવી પડે છે. ચોકીની હદમાં માધાપર, નવાવાસ, જૂનાવાસ, માધાપર હાઈવે, બિપિન ભટ્ટનગર, ગોકુલધામ, હિલવ્યુ, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજોડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારની સાથે વસ્તી પણ વધી છે. તેની સામે માત્ર 3 પોલીસ કર્મચારીઓ જોવા મળે છે. તાજેતરમાં ગોકુલધામ સોસાયટીમાં એક રહેણાંકનું મકાન તેમજ જૂનાવાસમાં 11 લાખની ચોરી થવા પામી હતી, તો આરટીઓ રિલોકેશન અને સોમૈયાનગરમાં 5 સ્થળોએ ચોરીના બનાવો બની ચૂક્યા છે. આ મહત્વના ગણાતા વિસ્તારમાં જોવા જઈએ તો નવાવાસમાં એનઆરઆઈની વસ્તી છે, જેઓ મોટાભાગે બહાર વસવાટ કરે છે. માધાપર ચોકીમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવી જોઈએ. તેની સાથે હોમગાર્ડના જવાનો પણ પેટ્રોલિંગ પર મૂકવા જરૂરી બની રહે છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. ધરતીકંપ પરથી કચ્છ વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીનો વરસાદ થઈ એમાં માધાપર ભુજની નજીક હોય આજુબાજુમાં મોટી મોટી કંપનીઓના જે વર્કરો છે મેજોરિટી માધાપરના આસપાસના વિસ્તારમાં અને નાની મોટી કંપનીમાં કામ કરતા મધ્યમ વર્ગી એ માધાપરના વિસ્તારમાં ખુલ્લી સરકારી જમીન ઉપરની વરસાદ થઈ એને કારણે માણસોની અવર જવર અને સ્થળાંતર થતા માણસો ગમે ત્યારે મોકાનો લાભ લઈ અને આવી ચીબરચોરીનું કામ કરતા હોય. તો આ બાબતે અગાઉ પંચાયત ઘણી વખત ડીએસપી ઓફિસ, પોલીસ સ્ટેશન, કલેક્ટર આના માટે પોલીસનો સ્ટાફ ન હોય તો હોમગાર્ડ ફાળવવા માટેની ઘણી વખત અરજી કરી છે, આવેદનપત્ર આપે, પણ આજ દિવસ સુધી એને ક્યારેક હોમગાર્ડ મોકલાવે, ક્યારેક નથી મોકલાવતા. આ માધાપરની ઓછામાં 10 થી 12 હોમગાર્ડ જો રાત્રિ પહેરો કરે તો આ વસ્તુ સમસ્યાને રોકી શકાય. હું નારણભાઈ બુડિયા, નવાસ ઉપસરપંચ. હવે માધાપર પોલીસ ચોકી તો છે પણ એનો સ્ટાફની થોડીક અછત છે એવું લાગે છે. ક્યારેક 1-2 પોલીસવાળા હોય છે, ક્યારેક તો સમૂરી બંધ હોય છે. તો થોડોક સ્ટાફ જો વધે, કારણ કે વિસ્તાર છે માધાપરનો આજુબાજુનો ઘણો વિસ્તાર એ પોલીસ ચોકીના અંડરમાં આવે છે. આરટીઓ આવે, ભજોડી સુધી કદાચ આવતો હશે. અને નવાવાસનો વિસ્તાર તો હમણાં છેલ્લા 5-1 વર્ષમાં બહુ મોટો થઈ ગયો. જે ગામ હતું એના કરતાં ડબલ થઈ ગયું સમજી લ્યો. એટલે અત્યારે પોલીસ સ્ટાફ પણ ઓછો પડે છે અને ટ્રાફિકની સમસ્યા પણ એટલી ને એટલી છે. તો થોડીક પોલીસ ટ્રાફિક સમસ્યામાં પણ ધ્યાન દે અને ચોરી, નાની નાની ચોરીઓ, વાડીઓમાં ચોરીઓ એ તો થાય જ છે. તો એના માટે હોમગાર્ડ
કે અથવા પોલીસ સ્ટાફ થોડોક વધે તો ગામની સુવિધા જળવાઈ રહે. જો ટ્વિંકલ, આ આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem, great color combination, na? જો ટ્વિંકલ, આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ, અહીંયા 1 BHK થી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ, આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓધો હોમ્સની ઓફિસ જ જવું પડશે. વર્ષ 2013માં થયેલી ચીલ ઝડપ પ્રકરણમાં આરોપીને ભુજ લઈ આવવાની તજવીજ. 78,000નો મુદ્દામાલ કબજે કરાયો. ભુજ જતી બસમાં બેઠેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી નજર ચૂકવી ચીલ ઝડપ કરી ચાંદીના ચોરસા તથા ઘડિયાળની લૂંટ કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સને ભુજ લઈ આવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગત 29મી મે 2013ના દિવસે રાત્રિના સુમારે એચ પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢીના કર્મચારી પાર્સલો લઈ અમદાવાદમાંથી બસમાં બેસી ભુજ જવા માટે નીકળ્યો હતો અને વહેલી સવારે ભુજ આંગડિયા પેઢીનો કર્મચારી ઉતર્યો હતો. આ ગાળા દરમિયાન મુસાફરી દરમિયાન રસ્તામાં કોઈએ આંગડિયા કર્મચારીના થેલાની ચેન ખોલી તે થેલામાંથી પાર્સલો કાઢી લીધા હતા, જે બાબતે ભુજ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ખાનગી લક્ઝરી બસમાં ભુજ જતા આંગડિયા પેઢીના કર્મચારીના થેલામાંથી પાર્સલો કાઢી લેનાર આરોપી પોતાના ભાગમાં આવેલ સોના ચાંદીના દાગીના વેચવા શોરૂમ આવવાનો છે તેવી બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે બન્નુ ભગવાનદાસ ભવાની પ્રસાદ ગુપ્તા ઉંમર વર્ષ 30 રહે ભોગીલાલની ચાલી અમદાવાદને 2 કિલો વજનના ચાંદીના ચોરસા નંગ 4, કાંડા ઘડિયાળ નંગ 3 સહિત ₹78,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. ભુજ બી ડિવિઝન પોલીસે આજે આરોપીનો કબજો લીધો છે અને તેને પદ્ધર પોલીસ મથકના હવાલે સોંપવામાં આવશે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભુજમાં હજુ પણ અનેક દબાણો દૂર થયા નથી. ભુજ નગરપાલિકા દ્વારા ઠેક ઠેકાણે દબાણો દૂર કરવાની કામગીરી થોડા દિવસો પહેલા વેગમાન બની હતી, પરંતુ ફરી જાણે પાણીમાં બેસી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભુજ શહેરના લાલ ટેકરી, સ્ટેશન રોડ, સરપટ નાકા, ભીડ નાકા સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર દબાણો જોવા મળી રહ્યા છે. પરિણામે ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે. ત્યારે ભુજ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે ઘટતી કાર્યવાહી કરે તે જરૂરી છે. હાલમાં દબાણો ઠેક ઠેકાણે વકરી રહ્યા છે, કોઈ કહેવાવાળું નથી. નગરપાલિકા જો આ કામગીરી નિયમિત કરે તો જ જાહેર માર્ગો પર થયેલા દબાણો દૂર થાય તેમ છે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, ladies western outfit, wedding chaniya choli, men's ethnic wear, designer sari, bridal sari, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, ન્યૂબોર્ન બેબી ટોપ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો
માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400. ફોન નંબર 220400. ઈમેલ info@mumbaicentralindia.com. સમાજની ઉપેક્ષાથી ક્યાંક માતા પિતાની જો હુકમી કે બળજબરીથી માનસિક સંતુલન ગુમાવનાર કિશોરને માનવજ્યોત સંસ્થા અને કચ્છિયત ટીવી સમાચારના પ્રયાસથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં સાજા થવા માટે મોકલવામાં આવ્યો છે. તમે ડાહ્યું મને માનો એમાં વાંધો નથી. ખરેખર જો કહું જાહેરના થયેલ પાગલ છું. દર્શક મિત્રો, વાસ્તવિકતા એ છે કે દરેક વ્યક્તિ પાગલ છે. કોઈક સત્તા પાછળ પાગલ છે, કોઈક સંપત્તિ પાછળ પાગલ છે, કોઈક નામના પાછળ પાગલ છે અને કોઈક સમાજના ત્રાસથી, સમાજની ઉપેક્ષાથી પાગલ છે. કરુણ વાસ્તવિકતા એ છે કે સમાજથી પાગલ થયેલ વ્યક્તિ સમાજ દ્વારા ડાહ્યો થઈ શકે, પરંતુ સત્તા સંપત્તિ નામના પાછળ થયેલ પાગલને સમાજ પણ સાજો કરી શકતો નથી. માનવજ્યોત સંસ્થા છેલ્લા કેટલાય સમયથી સમાજ દ્વારા તેમજ સમાજની ઉપેક્ષાથી થયેલ પાગલને માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાવીને સાજા કરી ઘરે પરત મૂક્યા છે. ત્યારે માનવજ્યોત સંસ્થા અને મા આશાપુરા ન્યૂઝના માધ્યમથી માનસિક આરોગ્ય કેન્દ્રમાં એક માનસિક અસ્વસ્થ કિશોરને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. સમગ્ર કચ્છમાં માનસિક અસ્વસ્થ લોકો માટે અને ભૂખ્યા લોકો માટે એક કામ કરતી સંસ્થાનું નામ છે માનવજ્યોત સંસ્થા. અને માનવજ્યોત સંસ્થાએ હમણાં જે કહી શકાય કે એક ઐતિહાસિક કામ કર્યું. એક જે 25 જણાને માતાના માટે નારાયણ સરોવરના તીર્થસ્થાનેથી લઈ અને માનસિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા અને એમાંથી 3 જણા હમણાં જ પ્રબોધભાઈથી વાત થઈ સાજા પણ થઈ ગયા છે. અત્યારે પ્રિન્સ રેસિડેન્સીની સામે હું મારા મિત્ર નયનભાઈ ભરતભાઈને જ્યારે બેઠા હતા ત્યારે એક આ વ્યક્તિ એક દેખાણો અને અમે પૂછ્યું અહીંયા ચાવાળા ભાઈને કે ભાઈ આ કેટલા ટાઈમથી, કે 10 દિવસથી આવ્યો છે, થોડું ઘણું ગુજરાતી બોલે છે. તરત જ પ્રબોધભાઈનું ધ્યાન દોર્યું અને પ્રબોધભાઈ પોતાની ગાડી લઈને આવ્યા છે. મળશું આ ભાઈને કે ખરેખર એ કેટલા સમયથી અહીંયા જોવા મળે છે. શું નામ તમારું? મયુર ગોસ્વામી. મયુરભાઈ, કેટલા સમયથી અહીંયા દેખાય છે? 15 દિવસ અહીંયા બેઠો છે. એટલે બોલે છે ગુજરાતી? હા, ગુજરાતી બોલે છે. બરોબર. બીજું કઈ તોફાન કેવું કઈ કરે? ના, કાંઈ નહીં. બરોબર. તો ખાસ કરીને જ્યારે એક નાનકડી એને જ્યારે સહાય મળી જતી હોય કે સારવાર મળી જતી હોય ને ત્યારે ઘણા સ્વસ્થ લોકો, ને અત્યારે મા આશાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં અમારા કૌશિકભાઈ, છાયાએ અને કિરણ ગોરીએ અને અમારા કેમેરામેનો જે આખો રિપોર્ટ તૈયાર કર્યો છે એમાં તમે છેલ્લા સમયથી જોતા હશો કે કેટલા લોકો સ્વસ્થ થઈને ગયા છે. ત્યારે પ્રબોધભાઈને મળશું. પ્રબોધભાઈ, ખાસ કરીને આમાં આ કયા ખૂટતી કડી છે અને ખાસ કરીને કઈ રીતે આ લોકો પોતાના ઘર સુધી પહોંચતા હોય છે? પ્રબોધભાઈ, હમણાં 25 જણાને તમે લઈ આવ્યા, કેટલા જણા આમાંથી સ્વસ્થ થયા? હાલે 2-3 દિવસ પહેલા જ અમે માતાના મળ અને નારાયણ સરોવરથી 25 જેટલા માનસિક વિકલાંગોને ભુજની આરોગ્ય હોસ્પિટલ સુધી પહોંચાડી છે, માનસિક આરોગ્ય હોસ્પિટલ સુધી. ને એમાં અમે છેલ્લા અમારા ત્યાં વિપુલભાઈ દેવમુરારી બેસે છે, એમણે છેલ્લા 3 દિવસની અંદર 3 જેટલા માનસિક વિકલાંગોના ઘર શોધ્યા છે. એક તો આંધ્રપ્રદેશનો છે અને લગભગ 10 વર્ષથી ગુમ છે, બીજો એક 6 મહિનાથી ગુમ છે અને ત્રીજો 1.5 વર્ષથી ગુમ છે. આ ત્રણેયના ઘર મળી ચૂક્યા છે. આવી રીતે બધાના ઘર મળશે અને બધાને ઘર સુધી પહોંચતા કરવામાં આવશે. ખાસ કરીને આ જે છે અત્યારે તમને શું લાગે છે, કેટલી આશા છે? કારણ કે ગુજરાતી બોલે છે અને સારા એવા રૂપિયા ભેગા કર્યા છે, 70 રૂપિયા દેતો નથી ભલે, હા, અને એને થોડી ઘણી ખબર પણ પડે છે. આ છે યુવાન, એ બરાબર લાગે છે અને મને લાગે છે 15-20% માનસિક વિકલાંગતા છે, પણ એના માટે પણ ડોક્ટર ટીલવાણીને મળી એની પૂરા સારવાર કરાવશું અને ત્યારબાદ એ ઘરે પણ પહોંચશે. અત્યારે હોસ્પિટલમાં 16 બેડની જગ્યા છે અને એમાં 3 જિલ્લા આવે છે, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લો. 3 જિલ્લામાં ક્યાં પણ પાગલ પકડાય તો એને માનસિક વિકલાંગ ભુજની હોસ્પિટલમાં મોકલાવે છે. એટલે અમારી સામે એક તો મોટો પડકાર છે કે 16 બેડની હોસ્પિટલ અને આવા 50-60 જણાને ક્યાં રાખવા, છતાં પણ માનવતાની દ્રષ્ટિએ સંસ્થાઓ મળીને સહકાર આપીને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં આવા દર્દીઓની સારી સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. ખરેખર તો ભુજ કચ્છમાં 100 બેડની હોસ્પિટલ હોવી જોઈએ, જેથી આપણે આ 3 જિલ્લાના જે માનસિક વિકલાંગ દર્દીઓ છે એને સારામાં સારી સારવાર આપી શકીએ. અત્યારે આપણે ઠેક ઠેકાણે આવા રખડતા માનસિક વિકલાંગો જોઈએ છીએ અને આપણે એમને પાગલ કહીને તરછોડી દઈએ છીએ, પણ ખરેખર જો એની સારવાર કરવામાં આવે તો 85% આવા યુવાનો લોકો સારી સારવાર મેળવી અને સજ્જ બની શકે અને સારા નાગરિક બની શકે. તો જરૂર છે માત્ર એક સંવેદનાની, એક કહી શકાય કે એક સહિષ્ણુતાની અને એક દ્રષ્ટિની. આવા ગોસ્વામીભાઈ જેવા અનેક લોકોને અપીલ કરું છું કે જેમ તમારી આસપાસ કોઈ પણ લોકો તમે એને સારી ટ્રીટમેન્ટ કરો, જેટલું થઈ શકે એટલું ચા પાણી નાસ્તો એને કરાવો. અને માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર છે જ, ગમે ત્યારે ફોન કરો ત્યારે તે પહોંચી જાય છે અને એમની એક વેન પણ આવા લોકોને જમાડવા માટે નીકળતી હોય છે, વાળ કાપવા માટે, આ બધી વ્યવસ્થા થાય છે. અને એમણે વાત કરી કે 3 જિલ્લાના માનસિક અસ્વસ્થ લોકો આ કચ્છમાં જ્યારે એક હોસ્પિટલમાં સમાવતા હોય ત્યારે આપણા અહીંના સ્થાનિક ધારાસભ્ય, મંત્રી, કલેક્ટર અને તમામ લોકોને અપીલ કરી અને ખાસ કરીને દાતાઓને
કે જેની પાસે ભગવાને આપેલું છે એ લોકોને ઉદાર હાથે આ અંગે વિચારણા કરે, કારણ કે આ જે સમાજના આપણામાંથી છૂટા પડેલા લોકો છે, જરૂર છે એને સહારો આપવાની. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વર્ષાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે સૌથી વધુ સ્વાઇન ફ્લૂનો કહેર કચ્છમાં જોવા મળી રહ્યો છે અને કચ્છમાં પણ સૌથી વધુ કેસ ભુજમાં છે. ત્યારે આ સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા માટે ભુજ ખાતે સ્વાઇન ફ્લૂ અંગેની લેબ શરૂ કરવામાં આવી. અત્યારે ગુજરાતમાં દરેક વ્યક્તિના મનમાં એક જાતનો ખોફ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ ખોફ સાથે જીવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં એક જાતનો કહેર વર્તાઈ રહ્યો છે અને આ ખોફ, આ કહેર છે સ્વાઇન ફ્લૂનો. અહીં કચ્છમાં સ્વાઇન ફ્લૂની સારવાર માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને રાજકોટ, અમદાવાદ લઈ જવામાં આવતા, પરંતુ ત્યાં સુધી તો તેમનું મોત થઈ જતું. જેથી સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને આજે ભુજ ખાતે અદાણી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત સરકાર દ્વારા સ્વાઇન ફ્લૂ લેબ શરૂ કરવામાં આવી અને આજે આ લેબ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી. તો હવે આ તમામ પરીક્ષણ અહીં આ લેબમાં જ કરવામાં આવશે અને દર્દીઓને હવે બીજે ક્યાંય પણ જવાની જરૂર નહીં રહે. તો આશા રાખીએ કે હવે આરોગ્ય તંત્ર સ્વાઇન ફ્લૂ પર કાબુ મેળવવામાં સફળ નીવડશે. નહીં, આ જ્યારે નક્કી થયું હતું કે ભાઈ સ્વાઇન ફ્લૂનું લેબ અહીં કરવાનું છે ને આને વાયરોલોજી ડિપાર્ટમેન્ટ કહેવાય, મોલેક્યુલર બાયોલોજીનું છે. આ એકદમ એડવાન્સ લેબોરેટરી છે. મેડિકલ કોલેજીસમાં આવી રીતે આટલું એડવાન્સ કરવું એ પણ એક મોટી વાત છે. એમાં અમે લોકો થોડાક વેલ પ્રિપેર્ડ એ રીતે હતા કે જ્યારે નક્કી થયું કે આ લેબ અહીંયા કરવું છે તેમાં બે મુદ્દાઓ છે. એક તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારે આપવાનું હતું, મશીન્સ તો ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું કે અમે આપશું, પણ એને એસેમ્બલ કરીને તાત્કાલિક મૂકવાનું કામગીરી હતી અને સામે એ લોકો એ ચલાવવા માટેના ડોક્ટર્સ. અમારા જો માઇક્રોબાયોલોજીના ડિપાર્ટમેન્ટના હેડ છે એ ડોક્ટર ઘોષ છે, વેરી સિનિયર પ્રોફેસર છે, એમને આમના વિશે પૂરતી માહિતી હતી. નીચે ડોક્ટર કૃપાલી કરીને ઓલરેડી એસિસ્ટન્ટ પ્રોફેસર હતા જે રાજકોટમાં પહેલા એમને આ કરેલું હતું, એટલે એમને એક એડવાન્ટેજ મળ્યું. પછી જીગર ગુસાઈ, ડોક્ટર હિતેશ આસુદાની, એટલે એ બે જણને ઓલરેડી ટ્રેનિંગ માટે મોકલી દીધું. એટલે ટોટલી એઝ ફાર એઝ ડોક્ટર્સ આર કન્સર્ન જે આ ટેસ્ટ કરી શકે અને એને ઉપયોગ પૂરું કરી શકે એમાં આપણને ઓલરેડી ફૂલ થઈ ગયું. પછી જે ટેકનિશિયન્સ છે એ પણ ટ્રેનિંગમાં લઈ આવ્યા. ઓલરેડી સપોર્ટ પણ ગવર્મેન્ટ તરફથી ફૂલ છે. એટલે આપણે એમ કહી શકાય કે બહુ ટૂંકા ગાળામાં એક એડવાન્સ ફેસિલિટી આપણે ડાયગ્નોસ્ટિક કચ્છ માટે ઊભી થઈ ગઈ છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. હાલમાં સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વર્તાયો છે. રોજ કોઈને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ 201 અને મૃત્યુઆંક 19 છે, જ્યારે આજે વધુ 2 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યભરમાં અનેક વિસ્તારો સ્વાઇન ફ્લૂના ભરડામાં સપડાયા છે. તેની સૌથી વધુ અસર સરહદી જિલ્લા કચ્છમાં વર્તાઈ રહી છે અને અહીં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો હોય તેમ આજે એક જ દિવસમાં 10 નવા કેસોની સાથે 2 દર્દીના મૃત્યુ નિપજ્યા છે. તેમની સાથે અત્યાર સુધી જિલ્લામાં કુલ 19 મોત અને 201 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. કચ્છમાં સ્વાઇન ફ્લૂ એટલી ચિંતાજનક હદે વકરી રહ્યો છે કે સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કેસોમાં કચ્છ જિલ્લો મોખરે રહ્યો હોય તેમ 40% કેસ અને મોત કચ્છમાં થયા છે, જેને પગલે રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કુર્મી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સતીશ કે મકવાણાએ જણાવ્યું કે રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા સ્વાઇન ફ્લૂના કેસ કચ્છમાં વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો તે દરમિયાન જિલ્લામાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ ગંભીર છે. આ સાથે આજે કુલ 10 પોઝિટિવ કેસ સાથે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. પહેલો તીરથ ચંદ્રઓ, બીજો કારુંભો કેદાર અને ત્રીજો સોમનાથ ભણજે, ચોથો શેણીથર ભવજો સુધાર. દર્શક મિત્રો, વર્ષો પહેલા મહેશ્વરી મેઘવાડ સમાજના ઉદ્ધારક મામાઈ દેવના વંશજ પરમ પૂજ્ય ધણીમાતંગ દેવના જન્મજયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 700 વર્ષ પહેલા કચ્છમાં મામાઈ દેવનું અવતરણ થયું. મામાઈ દેવે મેઘવાડ સમાજને દિશા આપી અને ધર્માચાર, કરમ કે ઉંમર મંત્ર આપીને ઉદ્ધાર કર્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી મામઈ દેવ સમાજ દ્વારા મામઈ દેવના વંશજ પરમ પૂજ્ય ધણીમાતંગ દેવની જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી સમગ્ર કચ્છમાં ધામધૂમથી કરાઈ હતી. સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ બેબી 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે માણી શકો છો. સ્ક્રીન 2 પર તમે જોઈ શકો છો ફિલ્મ હમ તુમ દુશ્મન દુશ્મન 12:30 મિનિટે, ખામોશિયા 3:30 મિનિટે, હમ તુમ દુશ્મન દુશ્મન 6:30 મિનિટે તેમજ ફિલ્મ ખામોશિયા 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર તમે જોઈ શકો છો ફિલ્મ શમિતાબ 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે માણી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો www.sevenskyamultiplex.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.